મંત્રીશ્વર સુબુદ્ધિ ઘરે જઈને વિચારમાં ચડી ગયા. જો રાજવી વીર ધવળને કુંવરોના મસ્તક તાત્કાલિક નહીં પહોંચાડું તો મારા આખા કુળનો સંહાર કરી નાખશે. માટે જે ઉપાય કરવો હોય એને તુરત જ અમલી બનાવવો જરૂરી છે. બસ આ વિચાર સાથે કનકાપુરના બે શ્રેષ્ઠ કારીગરોને ત્યાં છદ્મ વેશે મંત્રીશ્વર પહોંચી ગયા. સૂતેલા કારીગરોને ઉઠાડ્યા. જુઓ, એક અગત્યનું કામ તમારે કરવાનું છે. મંત્રીશ્વર, જે કાર્ય હોય તે બોલો. પણ એમાં એક સાવધાની રાખવાની છે. કાર્ય બિલકુલ ગુપ્ત રહેવું જોઈએ. રહેશે, પણ કાર્ય તો બોલો. ઉભયભાણ અને વીરભાણના આબેહૂબ કૃત્રિમ મસ્તકો બનાવવાના છે. શું આજે જ બનાવવાના છે? અરે આજે જ નહીં, અત્યારે જ. હા, અત્યારે જ તમે એ કાર્યનો પ્રારંભ કરો અને સવાર પડતા તો મને બંને કુંવરોના મસ્તક બનાવીને આપી દો. અને જુઓ, એ કાર્ય તમારે અહીંયા નથી કરવાનું. જે ઉપવનમાં બંને કુંવરોનો મહેલ છે ત્યાં આવીને તમારે કામ કરવાનું છે. અને તમને ત્યાં લઈ જવા માટે હું પોતે અત્રે અહીંયા આવ્યો છું. તમે જરૂરી સામાન લઈ લો એટલે આપણે સાથે નીકળીએ. બંને કારીગરો સાથે મંત્રીશ્વર ઉપવનના મહેલે પહોંચી ગયા. મહેલની દિવાલ પર કોક કારીગરે દોરેલા કુંવરોના આબેહૂબ ચિત્રની સામે બંને કારીગરો બેસી ગયા અને સવાર થતાં સુધીમાં બંને કુંવરોના આબેહૂબ મસ્તક તૈયાર કરી દીધા. મંત્રીશ્વર એ મસ્તકો જોઈને મલકી ઉઠ્યા. રાજવી વીર ધવળ અને શ્રીરાણી બંનેને ન બનાવ તો મારું નામ મંત્રીશ્વર સુબુદ્ધિ નહીં. બંને કારીગરોને વિપુલ ધન વગેરે આપીને મંત્રીશ્વરે ત્યાંથી વિદાય કર્યા અને રાજવી વીર ધવળ પાસે આ મસ્તકો કેવી રીતે લઈ જવા એના વિચારમાં ચડી ગયા. સૌથી પહેલાં તો આ મસ્તકોની અંદર કાણો પાડીને લોહી જેવું લાલ પ્રવાહી નાખી દઉં. અને જો રાજા મસ્તક વિનાના શબની માંગણી કરે તો એનો ઉપાય યોજી લઉં. એક ચિતા તૈયાર કરીને એને સળગાવી દઉં અને પછી રાજા પાસે મસ્તકો લઈને જાઓ કે જેથી મારે કોઈ તકલીફ જ ન રહે. સવાર પડી. ઉપવનની બહાર મંત્રીશ્વરે લાકડાઓ ગોઠવીને ચિતા તૈયાર કરી અને એને સળગાવી. કુંવરોના કૃત્રિમ મસ્તકો લઈને એ રાજવી વીર ધવળ પાસે આવવા નીકળ્યા. મસ્તક પરના વાળ એના હાથમાં છે અને એમાંથી લોહીના દેખાવવાળો લાલ પદાર્થ ટપકી રહ્યો છે. ઘોડા પર બેઠેલા મંત્રીશ્વરને આ રીતે નગરના મુખ્ય રસ્તા પરથી પસાર થતા જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા. હે દોડો રે દોડો! પાપી અને દુષ્ટ એવા મંત્રીશ્વરે આપણા રાજ્યના રત્ન સમાન બંને કુંવરોની હત્યા કરી નાખી છે. વળી પાછી નાલાયકી તો એને એવી કરી કે કુંવરોના મસ્તક હાથમાં રાખીને એ રાજવી વીર ધવલ પાસે જઈ રહ્યો છે. ઓ પાપિયા મંત્રીશ્વર, ધિક્કાર છે તને અને તારા મા બાપને! કુંવરોના મસ્તક છેદી નાખતા પહેલા તારા હાથ કેમ ન કપાઈ ગયા? અરે રે, આ રાજ્યને આ નાલાયક મંત્રીશ્વરે ન ધનિયાતું કરી નાખ્યું. હે ભગવાન, કુંવરોને ઉઠાવી લેતા પહેલા તારે અમને ઉઠાવી લેવા હતા ને? આવા અનેક પ્રકારના આક્રોશભર્યા વચનો મંત્રીશ્વરના કાને અથડાવા લાગ્યા. આખાય નગરમાં હાહાકાર મચી ગયો. કેટલાકે અન્ન પાણીનો ત્યાગ કરી દીધો. ભર રસ્તા વચ્ચે કારમો કલ્પાંત ચાલુ થઈ ગયો. કુંવરો પ્રત્યેના પ્રજાના અનુરાગને જોઈને મંત્રીશ્વરની આંખમાં આંસુ આવી ગયા. સારું થયું કે કુંવરોને મેં ભગાડી મૂક્યા. રાજવી વીર ધવળની આજ્ઞા પ્રમાણે એ બંનેને હણી નાખ્યા હોત તો કેટલા ગોઝારા પાપનો હું ભાગીદાર થાત. ખેર, વિધાતાએ સારું સુજાડી દીધું, એ એનો ઉપકાર. આમ વિચારતા વિચારતા મંત્રીશ્વર રાજવી વીર ધવળ પાસે આવ્યા. હાથમાં રક્તરંજિત બંને કુંવરોના મસ્તક છે. રાજન, આપની આજ્ઞા પ્રમાણે બંને કુંવરોને હણીને એના મસ્તક લાવ્યો છું. આપ કહો ત્યાં એ મસ્તકને નાખી આવું. મંત્રીશ્વર, એ બંને પાપીના હું મસ્તક જોવાય માંગતો નથી. પવિત્રતાની મૂર્તિ સમાન મારી પત્ની શ્રી રાણીએ મસ્તકની રાહ જોઈ રહી છે. અહીંથી તમે જલ્દી રવાના થાઓ અને શ્રી રાણીને એ બંને પાપીઓના મસ્તક આપી આવો. ભારે આવેશ સાથે વીર ધવળ બોલ્યો. વીર ધવળના આદેશથી મંત્રીશ્વર તુરત જ શ્રી રાણીના આવાસે પહોંચી ગયા. દૂરથી જ એણે કુંવરોના મસ્તકો શ્રી રાણી પાસે ફેંક્યા.
છેદાઈ ગયેલા કુંવરોના મસ્તકો જોઈને શ્રી રાણી ખુશખુશાલ થઈ ગઈ. મેરુ પર્વત કદાચ ચલાયમાન થાય એ બને, પણ અમે શીલના પવિત્ર માર્ગથી ચલાયમાન થવાના નથી. બેટાઓ, ડંફાસ મારતા હતા ને એવી. મેરુ પર્વત તો ચલાયમાન થશે ત્યારે થશે. તમારા માથા તો ચલાયમાન કરાવી નાખ્યા ને. શ્રી રાણીના આનંદનો પાર નથી. મંત્રીશ્વર તો માથા નાખીને ત્યાંથી રવાના થઈ ગયા, પણ બહાર નીકળીને પોતાના ઘર તરફ જતા પહેલાં એમને એક વિચાર આવી ગયો. પ્રજાનો મિજાજ અત્યારે એટલી હદે ગરમ છે કે મને જો જુએ તો બધાએ મારા પર તૂટી પડે અને કાચી પળમાં ખતમ કરી નાખે. બચવું હોય તો હવે એક જ ઈલાજ છે, ચુનંદા અંગરક્ષકોને સાથે લઈને જ ઘર તરફ જાઓ. બસ આ ગણતરી સાથે મંત્રીશ્વરે પોતાની સાથે સશસ્ત્ર અંગરક્ષકો લીધા અને એ બધાયની સહાયથી મંત્રીશ્વર હેમખેમ પોતાના સ્થાને પહોંચી ગયા. આ બાજુ આખાય કનકાપુરમાં ચોરેને ચૌટે એક જ વાત ચાલી રહી છે. કુંવરોના હત્યારા મંત્રીશ્વરને વહેલામાં વહેલી તકે ફાંસીએ ચડાવી દો. કુંવરોની હત્યા શા માટે કરવામાં આવી એનું કારણ જાણો. મંત્રીશ્વરને સજા ન થાય ત્યાં સુધી રાજસભાનો બહિષ્કાર કરો. અરે, બાપ જેવો બાપના હત્યામાં સામેલ લાગે છે, એને ગાદીએથી ઉઠાવી દો. પેલી નવી આવેલી શ્રી રાણીના જ આ કારસ્તાન નથી ને, એની પાક્કી તપાસ કરો. એક બાજુ કેટલાક પ્રજાજનોનો આવો ઉગ્ર આવેશ છે, તો બીજી બાજુ કેટલાક પ્રજાજનોમાં આક્રંદ છે, કલ્પાંત છે, વ્યથા છે, રોકકળ છે. શેરીઓ વચ્ચે કેટલાક લોકો છાતી કૂટી રહ્યા છે, તો કેટલાક લોકો માથું પછાડી રહ્યા છે. રાજવી વીર ધવળ પાસે આવીને ગુપ્તચરોએ નગરમાં ચાલતી વાતચીતોની અને કરુણ આક્રંદની વાત કરી. વીર ધવળ આ બધુંય સાંભળીને હબક ખાઈ ગયો. મહેલની અગાસીમાંથી એણે નગરજનોના વિલાપનું દ્રશ્ય જોયું અને એ મૂર્છા ખાઈને ઢળી પડ્યો. બાજુમાં ઊભેલા અનુચરોએ શીતળ જળના છંટકાવથી વીર ધવળને જાગૃત કર્યો. ઓ, કુંવરો પ્રત્યેનો પ્રજાજનનો આટલો પ્રેમ છે, લોકો એ બંને પાછળ આટલા પાગલ છે. એની થઈ ગયેલી હત્યા પાછળ મંત્રીશ્વરને ફાંસીએ ચડાવી દેવા સુધીની સજા કરવા લોકો તૈયાર થઈ ગયા છે. મને ગાદીએથી ઉઠાડી દેવાની લોકોની ગણતરી છે. અરર, મેં શું કરી નાખ્યું આ? યમરાજ પણ જેને આ જગતમાંથી ઉચકી લેતા થરથરે એવા નમણા અને નજાકત કુંવરોને મેં શ્રી રાણીના કહેવાથી ખતમ કરાવી નાખ્યા. પદ્માવતીને આપેલા વચનના વિશ્વાસઘાતના પાપે આ પરિણામ લાવીને મૂકી દીધું. મંત્રીશ્વરે તો મને આ રસ્તેથી પાછા વળવા ખૂબ સમજાવ્યું હતું, પણ હું સમજ્યો નહીં. માનવના ખોળીએ હું શૈતાન પાક્યો. બાપના સ્થાને બેઠેલો હું ઝેરીલો સાપ બન્યો. હત્યારા જેવો હત્યારો પણ પોતાના પુત્રોને તો પ્યાર જ કરતો હોય છે, જ્યારે હું રાજાના સ્થાને બેઠેલો પુત્રઘાતી બન્યો. આમ બોલતો બોલતો રાજવી વીર ધવળ મહેલની અગાસી પરથી નીચે ઉતરીને સ્વસ્થાને આવ્યો અને એણે પુત્ર વિયોગના કારમાં દુઃખમાં આહાર પાણીનો ત્યાગ કર્યો. માત્ર રાજમહેલ જ નહીં, કનકાપુર નગરનો પ્રત્યેક આવાસ સ્મશાનવત બની ગયો. મોજ શોખ તો બંધ થઈ ગયા છે, પણ મિષ્ટાન ફરસાણના ભોજન પણ બંધ થઈ ગયા છે. સહુના મનમાં નિકટના સ્વજનની વિદાય કરતાંય ભયંકર વ્યથા છે. અને એમાં એક દિવસ સાવ નંખાઈ ગયેલા અને મનથી ભાંગી પડેલા રાજવી વીર ધવળે પોતાના એકદમ નિકટના અનુચરને બોલાવ્યો અને કહ્યું, ભાઈ, તું મંત્રીશ્વરના ઘરે જઈને તાત્કાલિક એમને અત્રે બોલાવી લાવ. અને કારણ પૂછે તો કહેજે કે અગત્યનું કામ છે. અને તોય ના આવે તો શું કરવું? તો કહેજે કે અભાગી વીર ધવળ તમારી પાસેથી એ જાણવા માંગે છે. વીર ધવળના ગળે ડૂમો ભરાઈ ગયો, આંખમાં આંસુ આવી ગયા. રાજન, આપ સ્વસ્થ બનો અને પછી વાત કરો. ભાઈ, સ્વસ્થતા તો હવે ચિતા સળગાવીને એમાં જીવતો બળી મરું તોય આવવાની નથી. તો હા, મંત્રીશ્વરને તું એમ કહેજે કે કુંવરોનો તમે જ્યારે શિરછેદ કર્યો ત્યારે છેલ્લા શબ્દો એ શું બોલ્યા હતા એ જાણવાની વીર ધવળને ખૂબ ઈચ્છા છે. માટે એકવાર તમે રાજા પાસે આવી જાઓ. સારું,
એમ કહીને એ અનુચર ઉપડ્યો મંત્રીશ્વરને ત્યાં અને જઈને ખૂબ જ લાગણી સાથે વિસ્તારથી વાત કરી. ભાઈ, મારાથી વીર ધવળ પાસે નહીં આવી શકાય. પણ કારણ? કારણ તને જણાવવું પડશે. જે દિવસે કુંવરોનો ઘાત કર્યો છે એ દિવસથી આ નગરનો પ્રત્યેક પ્રજાજન મારો દુશ્મન બની ગયો છે. સૌની તલવાર મારા લોહીની તરસી બની છે. ભૂલે ચૂકે પણ બહાર નીકળું તો આ પ્રજા મારા રાય જેટલા ટુકડા કરી નાખે તેમ છે. બસ આ જ કારણસર હું વીરધવળ પાસે આવી શકું તેમ નથી. પણ એમની વ્યથા? હું જાણું છું, પણ મારી પાસે બીજો કોઈ ઈલાજ જ નથી. કંઈક પણ રસ્તો કાઢો. હા, એક રસ્તો છે. શિરછેદ વખતના કુંવરોના અંતિમ શબ્દો હું તને કાગળમાં લખી દઉં અને એ કાગળ તું રાજવી વીરધવળને આપી દે. મંત્રીશ્વરે હાથમાં કલમ લીધી અને પોતાની તીવ્ર બુદ્ધિને કામે લગાડીને કાગળ પર સુંદર લખાણ કર્યું. સીલ મારીને એ કાગળ અનુચરને આપ્યો અને અનુચર એ કાગળ લઈને વીરધવળ પાસે આવીને ઊભો રહ્યો. મંત્રીશ્વર ન આવ્યા? મારી વ્યથા ન જણાવી? જણાવી, પણ એમને કારણ હતું. એમના ખૂનની શક્યતા હતી. કોણ એમનું ખૂન કરવાનો હતો? રાજન, બે અદમી માફ કરજો, બાકી આ નગરનો પ્રત્યેક પ્રજાજન એમ ઈચ્છે છે કે દેવકુંવર જેવા ઉદયભાણ અને વીરભાણની હત્યા કરનારો એ દુષ્ટ મંત્રી આ ધરતી પરથી વહેલામાં વહેલી તકે વિદાય થવો જ જોઈએ. આ લોકમિજાજની મંત્રીશ્વરને પૂરેપૂરી જાણકારી છે અને એટલે જ આપની પાસે આવવા માટે એ પોતાના ઘરની બહાર નીકળવા માંગતા નથી. તો પછી કુંવરના અંતિમ શબ્દો? હા, એમણે એનો ઉપાય શોધી કાઢ્યો. આપને આપવા માટે એમણે મને આ પત્ર આપ્યો છે. શિરછેદ પહેલા આપના લાડકવાયા કુંવરો શું બોલ્યા હતા એની રજે રજની માહિતી આમાં લખી છે. એમ કહીને અનુચરે મંત્રીશ્વરે આપેલો કાગળ રાજવી વીરધવળના હાથમાં મૂક્યો. અને રાજન, એક વાત કહેવાની ભૂલી ગયો. આ કાગળમાંની શરૂઆતની હકીકત મંત્રીશ્વરની પોતાની છે અને પછીનું લખાણ કુંવરોના બોલેલા શબ્દોનું છે. રાજવી વીરધવળે કાગળ પરનું સીલ તોડ્યું અને કાગળ વાંચવાની શરૂઆત કરી. લખાણ મનમાં વાંચવાને બદલે રાજવી મોઢેથી બોલવા લાગ્યા. રાજન, આપના આદેશથી હું ઉપવનમાં ગયો. આપે આપેલી તલવારથી કુંવરોના મસ્તક મારે છેદવાના હતા. મ્યાનમાંથી તલવાર બહાર નીકાળી તો ખરી, પણ કુંવરો પર ઉગામતા મારી હિંમત જ ન ચાલી. મારા હાથ થરથર ધ્રુજવા લાગ્યા. એ જોઈને મોટો કુંવર ઉભયભાણ બોલ્યો, મંત્રીશ્વર, પિતાજીનું રાજ્ય હંમેશા અમર તપો એવી અમારી શુભેચ્છા તો છે જ, પણ આપ પિતાજીને અમારો આ સંદેશો પહોંચાડજો. પિતાજી, અમારી સાવકી માતા શ્રી રાણીએ આપના કાનમાં ઝેર રેડ્યું લાગે છે. નહીતર અમારી પાસે ખુલ્લાસો માંગ્યા વિના આપ આવી આકરી સજા ક્યારેય કરો જ નહીં. ખેર, ભૂતકાળના ભવોમાં ખૂબ જ ભયંકર પાપો કર્યા હશે, ત્યારે આ ભવમાં એ ઉદયમાં આવ્યા છે, પણ હવે એનો અફસોસ કરીએ કાંઈ જ વળે તેમ નથી. પૂજ્ય પિતાજી, અમે તો આ લોકમાંથી વિદાય લઈ રહ્યા છીએ, પણ અમારી આપને ભલામણ છે કે અમારી સાવકી માતાના ભરોસે આપ રહેશો નહીં. જે ગુનાની આપ અમને સજા કરી રહ્યા છો એ ગુનાની પણ આપ પાક્કી તપાસ કરાવજો. આપને પણ પ્રતીતિ થઈ જશે કે પદ્માવતીના પવિત્રતાના મળેલા ધાવનને આપણા કુંવરોએ લેસ માત્ર પણ દૂષિત નથી કર્યું. રાજન, આ હતા આપના કુંવરોના અંતિમ શબ્દો. અને આપને શું લખું? પ્રહાર માટે મારા હાથને ધ્રુજતા જોઈને એમણે વિચાર કર્યો કે આ મંત્રીશ્વર આપણને નહીં મારી શકે તો પિતાજીની આજ્ઞાનું પાલન નહીં થઈ શકે. એના કરતાં આપણે જ આપણા હાથે આપણો શિરછેદ કરી નાખીએ. હું કાંઈ વિચારું એ પહેલાં બંને કુંવરોએ પોતાની પાસે રહેલી તલવાર ઉઠાવી અને એક જ ઝાટકે બંનેએ પોતાના ડોકા ઉડાવી દીધા. મારા માટે આ દ્રશ્ય અસહ્ય હતું. હું મૂર્છા ખાઈને ઢળી પડ્યો. ભાનમાં આવ્યો ત્યારે જે જોયું. આટલું વાંચતાની સાથે જ ઓ મારા પ્રાણ પ્યારા કુંવરો રે, વીરધવળે પોક મૂકી. મારો કોઈ જાન લઈ લો, પણ મારા એ કુંવરો મને પાછા લાવી આપો. ઓ પદ્માવતી, મેં તારો વિશ્વાસઘાત કર્યો. મોતના બિછાને પડેલી તારી કુંવરો માટેની લાગણીને મેં રહેસી નાખી. ઓ ક્રૂરદેવ, શા માટે હજી તું મારા પ્રાણ હરી નથી લેતો? મને જીવતો રાખીને રીબાવવામાં તને શું મજા આવે છે? ઓ
કેવા ગુણિયલ મારા કુંવરો! ન એમણે મને ગાળ આપી કે એમણે મને દોષ આપ્યો, બલકે મને આશીષ આપી, મારા માટે મંગળ કામના કરી, મારી આજ્ઞાના શીઘ્ર પાલન માટે પોતાના ગળા પર પોતે જ તલવાર ફેરવી દીધી. તેઓ તો પિતૃભક્ત બન્યા અને હું પુત્રઘાતી બન્યો. મંત્રીશ્વરના કાગળનું આગળનું લખાણ વાંચવાનું અધૂરું રહ્યું અને વીર ધવળનો કારમો કલ્પાંત ચાલુ થયો. પથ્થરોની દિવાલ પણ રડી ઉઠે એવા વીર ધવળના આક્રંદ સાથેના કરુણ વિલાપે ત્યાં હાજર રહેલા અનુચરને તો પીગળાવી દીધો, પણ વિલાપનો અવાજ સાંભળીને આજુબાજુમાંથી આવી ગયેલા બીજા અનુચરોએ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. કોણ કોને આશ્વાસન આપે? પણ એ દિવસથી રાજવી વીર ધવળે આહારનો ત્યાગ કરી દીધો. નિસ્તેજ વદન, રડી રડીને સૂજી ગયેલી આંખો, નંખાઈ ગયેલું શરીર, વીર ધવળની આવી સ્થિતિથી સૌ વ્યથિત છે. પણ કરે શું? એક દિવસ રોજના ક્રમ મુજબ રાજસભા ભરાય છે. વીર ધવળ સિંહાસન પર પૂતળાની જેમ બેઠો છે. સાવ નીરસ રીતે રાજસભાની કાર્યવાહી ચાલી રહી છે અને એમાં એક માણસ દોડતો દોડતો રાજસભામાં પ્રવેશ્યો. રાજન, રાજન, વધામણી! અલ્યા ભાઈ, કનકપુરમાં હવે એકેય સમાચાર વધામણી જેવા રહ્યા જ નથી. કોક બોલ્યું, પણ પેલો માણસ કોઈનુંય સાંભળવા ન માંગતો હોય તેમ રાજવી વીર ધવળની એકદમ નજીક પહોંચી ગયો અને રાડ પાડીને બોલી ઉઠ્યો. રાજન, ઉદયભાણ અને વીરભાણ બંને કુંવરો અત્યારે જીવતા જાગતા છે. હે, તું શું બોલે છે? વીર ધવળની આંખો ફાટી ગઈ.